નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાનમ ચ સૌવેશી પ્રમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ વિચાર નામનો ગ્રંથ. આ સમગ્ર વિશ્વની અંદરમાં જીવોની એક સૃષ્ટિ છે, જીવોનું એક વિશ્વ છે. જેમ આપણે પણ જીવ છીએ એવી રીતે આ વિશ્વની અંદરમાં અસંખ્ય જીવો રહેલા છે. ત્રસકાયની દુનિયાના જીવો, સ્થાવરકાયની દુનિયાના જીવો તો કદાચ આપણને ઘણીવાર દેખાતા પણ નથી હોતા, અથવા તો ઘણા ભેગા થાય ત્યારે આપણને કોઈ નિગોદના સ્વરૂપે કે વનસ્પતિના સ્વરૂપે આપણને દેખાતા હોય છે, જે આપણે સાધારણ પ્રત્યેક જોયા. સાધારણ તો આપણને દેખાતા જ નથી. હવે આ બધી જે જીવ સૃષ્ટિ છે એ પરસ્પર એકબીજાની સાથે જોડાયેલી છે, એકબીજાની સાથે સંકળાયેલી છે, એકબીજાની સાથે એટલી બધી કનેક્ટેડ છે. આપણે એમ માનીએ ને કે ચલો આ ત્રસકાયની દુનિયાની અંદરમાં 2 ઇન્દ્રિય જીવો અને 3 ઇન્દ્રિય જીવો. હવે આ જીવોનું શું અસ્તિત્વ? આ જીવો પર્યાવરણ માટે શું કામના? આ જીવો દુનિયા માટે શું કામના? આ જીવો માને મારા જિંદગી માટે શું કામના? હું તમને આજે એક મજાની વાત બતાવી શકું એમ છું. આજનું વિજ્ઞાન, આજનું સાયન્સ, આજના સાયન્ટિસ્ટો, આજનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આ બધું જ એવું પુરવાર કરી આપે છે. આ ધરતી ઉપર નાનકડો રહેલો એક અરસ્યો, આપણે એમ લાગે ને કે ભાઈ ચાલુ વરસાદની અંદરમાં જમીનમાંથી સેંકડોની સંખ્યામાં ફૂટી નીકળેલા અરસ્યા અને પછી મરી જવાના. એટલે શું કરવાના? આ ધરતી ઉપર એમનું શું અસ્તિત્વ? શું એ લોકો પર્યાવરણમાં મોટો ફાયદો કરાવી આપે? આજનું સાયન્સ એમ કે છે આ કુદરતની અંદરમાં કોઈ પણ જીવ નકામો નથી. ફરી વખત, કોઈ પણ જીવ, નાનકડો કૂંથવું હોય કે મસ્ત મોટો હાથી હોય. મેમત નામના હાથી હતા વર્ષો પહેલા, એટલા કદાવર જાણે કે પર્વત જેવા દેખાય. તો આજનું સાયન્સ એમ પૂરું કરી આપે છે. પરમાત્મા મહાવીરે તો પહેલેથી આ બતાવ્યું છે કે જીવોને બચાવવાના. કેમ બચાવવાના? કારણ કે એમનું અસ્તિત્વ એ આપણા અસ્તિત્વને ટકાવવા માટે કામ લાગે છે. કૂંથવો હોય, અરસ્યો હોય, વંદો હોય, કોકરોચ હોય, મચ્છર હોય, માખી હોય, આ બધા ભલે આપણા કદાચ 2-4 બુંદ લોહી પી જાય, મચ્છર વગેરે, પણ એનું પણ અસ્તિત્વ ટકવું જરૂરી છે આ ધરતી ઉપર, કારણ કે એનાથી પણ બહુ મોટા પર્યાવરણના ફાયદા છે. કદાચ આ વાત મગજમાં પહેલા પણ નહોતી બેસતી, પણ જેમ જેમ સફારી નામના મેગેઝિનો વાંચ્યા, જેમ જેમ બીજા પુસ્તકો વાંચ્યા, ત્યારે ખબર પડી કે આ ધરતી ઉપરનો એક પણ જીવ, એક પણ એટલે એક પણ જીવ, પછી એ વનસ્પતિકાયની દુનિયાનો જીવ હોય ને તો પણ આપણને કામ લાગે છે. આપણે એમ માનીએ ને કે આ ઝાડ મને શું કરવાના, આ વૃક્ષ શું? તો આજે વૃક્ષ ઉપર તો આખું પર્યાવરણ નભે છે. આજે જંગલો કપાયા, જંગલો ખતમ થવાની અંદરમાં આવ્યા. રોજના ફૂટબોલના મેદાન જેટલા જંગલો રોજ કપાતા જાય. પછી એને બચાવવા માટે તો પર્યાવરણ જાગ્યું, લોકોએ સમિટ કરી, પછી ગ્લોબલ સમિટ બની, નવા વૃક્ષો વાવવાનું શરૂ થયું. હજારો લાખો સંખ્યાની અંદર વૃક્ષો વાવવાની અંદરમાં આવ્યા. આ બધું છે ને કપાયા પછી અક્કલ આવે છે કે આ બધું જરૂરી છે. તો પરમાત્માએ આપણને પહેલેથી બતાવ્યું કે ભાઈ બચાવો, જીવોનો વિચાર કરો. જીવોનો વિચાર કરો એટલે જીવને બચાવો, એને સુરક્ષિત રાખો. એ જેટલા સુરક્ષિત એટલા માનવી સુરક્ષિત. તો વૃક્ષ વાવવા, બચાવવા, જેમ અત્યારે કેટલી મોટી ઝુંબેશ ચાલે છે. અમે હમણાં ગયા વર્ષે વિહાર કરતા એટલે ગયા ચોમાસા પછી જે વિહાર કરતા ગિરનાર, શંખેશ્વર, શત્રુંજય આ બધા જગ્યાની અંદરમાં ગયા. એમાં રસ્તામાં એક સદભાવના નામનો આશ્રમ આવે છે. એ રસ્તાની અંદરમાં સદભાવના આશ્રમે લાખોની સંખ્યાની અંદરમાં વૃક્ષો વાવેલા છે. અમે ગિરનારથી પાલીટણા ગયા, પાલીટણાથી આ બાજુ સુરત તરફ આવ્યા, ત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદરમાં આ સદભાવના આશ્રમ, એના એક વૃક્ષના કવર બનાવેલા હોય, એમાં છોડ રોપેલા હોય, કેટલાક વૃક્ષો મોટા થઈ ચૂકેલા હોય, અને બધી જગ્યામાં એક જ નામ વાંચ્યું, સદભાવના આશ્રમ. શું એ આશ્રમે વૃક્ષો વાવેલા છે? આ કોઈ અનુમોદના માટે નથી કરતો, પણ આ જીવોનો વિચાર કર્યો. વૃક્ષો બચશે, પર્યાવરણ બચવાનું, ધરતી બચવાની,
એનાથી જીવો બચવાના, એનાથી વરસાદ આવવાનો, લોકોને પાણી મળવાનું, ખેતરોમાં ખેતી થવાની, એમાંથી પાક બનવાનો, લોકોનું ભોજન બનવાનું, ભોજન ખાશે લોકોમાં શક્તિ આવવાની, લોકો એમાંથી વળી પાછા નવા વૃક્ષો વાવવાના. આ આખી સિરિયલ ચાલે છે. જલ રક્ષા, ભૂરક્ષા, પશુ રક્ષા અને માનવ રક્ષા. આ આખી ચેનલ છે. તમે જમીન બચાવો, જલ બચાવો, માનવોને બચાવો, વૃક્ષોને બચાવો અને એનાથી આખા વિશ્વને બચાવો. તો આ બધી પર્યાવરણની વાતો તો હવે થવા માંડી. આ જીવિચાર એટલે પર્યાવરણ છે. મેં પહેલા બતાવેલું હતું. વિશ્વનું સૌથી પહેલું પર્યાવરણનો વિચાર આપ્યો હોય તો આ જીવિચાર ગ્રંથે આપ્યો. એ જીવા જીવા વિગમ, પન્નવણા, પ્રવચન સારોદ્ધાર, લોક પ્રકાશ, આ બધા ગ્રંથોની અંદરમાં આ જીવોનો વિચાર બનાવેલો છે. કદાચ એ ગ્લોબલ ઇમેટના જે કાર્યકર્તાઓ છે, જો એ બધા ગ્રંથ વાંચે ને તો આફરીન પોકારી જાય. યાર, હજારો વર્ષ પહેલા આવી પર્યાવરણની વિચારણાઓ હતી. ભલે ત્યારે ઇંગ્લિશ શબ્દો નહોતા, આવી ઇંગ્લિશ શબ્દોની ફેકમ ફેક નથી, પણ આ જીવિચારના જે શબ્દો છે એ બધા જ પર્યાવરણને અનુલક્ષીને શબ્દો છે. વરના આપણને શું કામ બતાવે કે તમે આ તેન્દ્રિય જીવોને બચાવો ને બેન્દ્રિય જીવોને બચાવો? હવે આ બધી જીવોને બચાવીને આપણને શું મળવાનું? તો હું તમને આજે બતાવી દઉં છું કે નાનકડી એક કીડી, જોજો આ ધરતી ઉપર કીડી જેવું નગણ્ય જીવ કોઈ નથી. સાવ આટલું નાનકડું જીવ, કેટલું નાનું, કાળી કીડી અને લાલ કીડી આપણા મકાનમાં, આપણા ઘરમાં, અમારા ઉપાસેમાં તો આવી હજારો સંખ્યામાં ફરતી હોય. હવે એને બચાવીને આપણને શું? જો જીવ દયા પુણ્યની વાત હમણાં સાઈડમાં છોડો, એ તો છે જ. ભગવાને તો આપણને બંને બતાવ્યું, પર્યાવરણ અને પુણ્ય. આ બંનેની સાથે લઈને પરમાત્માની વાત ચાલી. પરંતુ આજના સાયન્ટિસ્ટો એમ કે છે કે આ વિશ્વની અંદરમાં કીડીઓની 8,800 જાત છે આ જગતની અંદરમાં, અને જેની 1 કરોડ અબજ જેટલી સંખ્યા છે કીડીઓની. આ તો એક સામાન્ય આંકડો બતાવ્યો છે. આપણા શાસ્ત્રોમાં તો અસંખ્ય સંખ્યા બતાવી નાખી છે. એટલે ફરી વખત બતાવું છું, 808 જાતની કીડીઓ છે. અલગ અલગ કીડીઓ. લાલ કીડી, કાળી કીડી, નાની મોટી બંનેનું મિશ્રણ થાય, અલગ કીડી, એટલી બધી કીડીઓ છે. હવે આ બધું કીડીઓનું શરીર કેટલું? સાવ નાનકડું ઈંચ પ્રમાણ. અરે ઈંચનો પણ તમે ચોથો ભાગ કરો એટલું નાનકડું એનું શરીર. હવે આ વાત વૈજ્ઞાનિકો એમ લખે છે, જ્યારે જીન શાસ્ત્રને તો આજથી હજારો વર્ષ પહેલા બતાવી દીધી છે કે આ કીડીઓ દુનિયા માટે શું કામ લાગે છે, માનવો માટે શું કામ લાગે છે. એમ લખ્યું છે કે એક માણસના વજનના 10 લાખમાં ભાગથી પણ ઓછું વજન છે કીડીઓનું. હવે આટલી નાનકડી કીડી, એની 8,800 જાત. હવે આ કીડી શું કરવાની હતી? આ કીડી શું કરે? આ અરસિયા શું કરે? જે આપણે તેન્દ્રિયના જીવોની અંદરમાં શીખ્યા, બેન્દ્રિય તેન્દ્રિયની અંદરમાં, કે વરસાદના સમયમાં ફૂટી નીકળેલા જે અરસિયા, એ લોકો શું કરે છે? માટી ખાય. માટી ખાઈને પોતાનું શરીર બનાવે, અને એના શરીરમાંથી પસાર થઈને જે માટી બહાર નીકળે વિષ્ટા વગેરે દ્વારા, એના શરીરમાં એવા પ્રકારના કેમિકલ્સ છે કે એના શરીરમાંથી પસાર થયેલી વરી પાછી માટી જે બહાર આવે, એના શરીરના કેમિકલથી રંગાઈને આવે, એના કારણે માટીની ફળદ્રુપતા, ફર્ટિલિટી, માટીની ફર્ટિલિટી ઓર વધારે પાવરફુલ બની જાય. એટલે કુદરતે એને વરસાદના સમયની અંદરમાં જ ઉત્પન્ન કર્યા, કે વરસાદના સમયની અંદરમાં લાખો કરોડો અને અબજોની સંખ્યાની અંદરમાં અરસિયા થાય. રોડ ઉપર આવે તો બહુ ઓછા છે, બાકી નીચે માટીઓમાં, ખેતરોની અંદરમાં કરોડોની સંખ્યામાં હોય. અને આ બધા પોતાના દ્વારા માટી ખાય, માટી શરીરમાંથી વળી પાછી પોતાની વિષ્ટા રૂપે જે માટી બહાર કાઢે, પણ એની સાથે જે કેમિકલ ગયા એના શરીરના, અને પછી એ અરસિયા, લાખો કરોડો અબજો અરસિયા જમીનમાં વળી પાછા મરી ગયા, માટીની અંદરમાં મળી ગયા. માટી આખી ફળદ્રુપ બની જાય, માટીની ફર્ટિલિટી આખી જુદી બની જાય, અને એમાં જે પાક ઉગે એ સરસ મજાનું ઉગે અને વધારે ઉગે. હવે વિચારી લેજો કે નાનકડા અરસિયા પણ પર્યાવરણ માટે કેટલા મોટા કામ લાગે. હવે આજે આખી જમીન પથ્થરોની બની ગઈ, આસપાસના રોડ બની ગયા, સિમેન્ટના રોડ બની ગયા, બધી જગ્યાએ બ્લોક્સ લાગી ગયા, જમીનમાં પાણી ઉતરવાનું બંધ થઈ ગયું, એટલે અરસિયા થઈ ન શકે. આ કુદરતની સાથે ચેડા કરવાની અંદરમાં ગયા, એમાંથી જમીનના રસકસ ખતમ થઈ ગયા, અને જમીનની બધું ધોવાણ થઈ ગયું. હવે આ બધી કીડીઓ શું કરે છે? કેટલાક નાના નાના જંતુઓને ખાઈ જાય. જોજો તમે ઘરની અંદરમાં જોજો, કોઈ નાનકડો કૂંધવો કે મચ્છર મરેલો પડેલો હોય, એટલે કીડીઓ એના શરીરને ખેંચી જાય, એના દરમાં લઈ જાય, કીડીઓ એને ખાઈ જાય. હવે આપણે તો આવું ઘણી વાર જોયું છે ને, કોઈ દેરાસરમાં જોયું હશે, ઉપાસેમાં જોયું હશે, તમે તમારા ઘરમાં પણ જોયું હશે. અમારા ઉપાસેમાં તમને આવું રોજ જોવા માટે મળે. મરી ગયેલી માખી હોય,
મરી ગયેલો મચ્છર હોય, મરી ગયેલો મકોડો હોય, અથવા તો મરી ગયેલું કોઈ ફૂદું હોય, એવું કોઈ ઉડતું કીટક હોય અને એનું ડેડ બોડી પડેલું હોય, આજુબાજુમાં કીડીઓ જમા થઈ જાય, 10, 15, 50 કીડીઓ ભેગી થઈ એના ડેડ બોડીને તાણી જાય કન્ટેનરની જેમ, અને પછી એ પોતાના દરની અંદરમાં લઈ જાય. એટલે શું કરે છે, કીડીઓ નાના નાના જીવોના મૃતદેહ પૈકી 90% શરીર આરોગી જાય અને પર્યાવરણને સ્વચ્છ રાખવાનું કામ આ કીડીઓ કરે છે. કીડી એકલી કાર્યકારી દર નથી રહ્યું, એની આખી કોલોની હોય છે. એના કીડીઓની અંદરમાં એની કીડીઓની એક રાણી હોય છે. એમ કહેવાય છે કીડીઓની એક રાણી હોય છે અને આ કીડીની રાણીની આજુબાજુની અંદરમાં આખી એની વસાહત વસેલી હોય છે. અને આ રાણીનું કામ શું હોય છે, કીડીઓને જન્મ આપવાનું, અને એવી રીતે એનો વંશ વેલો ચાલુ રાખે. નવી વસાહત અને કોલોનીઓ બનતી જ જાય, જૂની મરતી જાય, નવી ઉત્પન્ન થતી જાય, અને આવી રીતે અસંખ્ય કીડીઓનું આવું જન્મ મરણનું ચક્કર ચાલે. પછી વિદેશોની અંદરમાં તો એવી કીડીઓ ઉત્પન્ન થાય છે જેને ફાયર એન્ટ કહેવાય, જલતી કીડી. આ કીડી પોતાના સ્વ બચાવ માટે એવા પ્રકારનું કેમિકલ બહાર પાડે અથવા તો એવી જગ્યાએ ડંખ મારે કે જે આપણને ગરમ લાગે, આપણે કીડીઓથી દૂર ભાગી જઈએ, કીડીઓ બચી જાય. આવી તો અસંખ્ય જાતો છે કીડીઓની. કીધું ને 8,800 જાત. આ તો ખાલી આપણે કીડીઓની વાત બતાવી. પછી એ કીડી શું કરે, આવા કરોડો અબજો અને કરોડોની સંખ્યાની અંદરમાં રહેલી કીડીઓ આવા ફૂદા ખાઈ જાય, આવી ફૂગ ખાઈ જાય, જમીનની જે નકામી વસ્તુઓ ખાઈ જાય, એવા નકામા જીવજંતુઓને ખતમ કરી નાખે. એના કારણે આ પર્યાવરણની આખી ચેનલ ચાલતી જાય છે. હવે ખબર પડી ને કે પરમાત્માએ કેમ આ જીવિચાર બનાવ્યા, કેમ આપણને આ જીવિચાર ભણાવવાની વાત કરી, કેમ આપણને ડગલે પગલે કીધું તમે 3 ઇન્દ્રિય જીવોને બચાવો, 2 ઇન્દ્રિયને બચાવો. કેમ આપણે ઇન્દ્રિયાવયમાં બોલીએ છીએ ને, 1 ઇન્દ્રિયા, 2 ઇન્દ્રિયા, 3 ઇન્દ્રિયા, 14 ઇન્દ્રિયા. મેં 1 ઇન્દ્રિય જીવોને માર્યા, 2 ઇન્દ્રિય જીવોને માર્યા. તો આ બધા જીવોની મારે વિરાધના કરવાની છે. મેં વિરાધના કરી, એ બધાનું મારે પ્રાયશ્ચિત કરવાનું છે. એટલે કેટલું મોટું પર્યાવરણનું સુરક્ષા છે આ જીવિચાર. કદાચ એને નવા સ્વરૂપે, નવા રીતે, નવા એંગલે જો આપણે આ બધા દુનિયાની સામે જો આ રજૂ કરીએ ને જીવિચાર, હું તમને કહું મેક્સેસ એવોર્ડ અથવા તો સાયન્સનો બહુ મોટો એવોર્ડ કદાચ આ જીવિચાર ગ્રંથને મળી શકે. યાર આવા મહાત્માઓ આવું બધું બનાવી શકે છે, જૈનોના સાધુઓ. અને આજથી 2000, 2600, 2500 વર્ષ પહેલા જ્યારે નતા દૂરબીન, નતા ટેલિસ્કોપ, નથી આવી બધી કોઈ માઇક્રોસ્કોપ, નતા આવી બધી કોઈ સિસ્ટમ, આધુનિક તકનીક, અને એ બધાના વગરની અંદરમાં કેવી રીતે લોકોએ જોયું હશે કે આમાં અસંખ્ય જીવો, આની અંદરમાં આટલા જીવો, અને આ બચાવવાના, આ જીવોને બચાવીને આપણે આપણા અસ્તિત્વને બચાવીએ છીએ, મતલબ પર્યાવરણને બચાવીએ છીએ. આપણને જીવદયાના નામે આ બતાવવામાં આવ્યું ને, ભગવાન મહાવીરે બતાવ્યું એટલે આપણને બહુ કોમન લાગે. હવે આ જ વાત કોઈ મહાવીર નામના સાયન્ટિસ્ટે બતાવી હોત ને તો આપણે વળી પાછા ઘેલા થઈને ફરતા હોત. હવે આ જ વાત કોઈ અમેરિકાનો સાયન્ટિસ્ટ ત્યાંના કોઈ નામ સાથે અહીંયા આવે ને, અથવા તો ફલાણી યુનિવર્સિટીના પ્રોફેસરે આવી વાત રજૂ કરી છે, એટલે આજના ચિંતકો ગાય વગાડીને કહે ભાઈ અમારા ભગવાન મહાવીરે આ જ બતાવ્યું છે, આ જ વાત બતાવી છે, પર્યાવરણની સુરક્ષાની વાત. એટલા માટે આજે સમજદાર જૈનો ભીંડા, વટાણા, તુવેર, કોબી, ફ્લાવર, મેથી ઇત્યાદિ શાકભાજીમાં વધુ ઈયર હોવાની સંભાવના છે, એટલે એનો બહુ જૈનાપૂર્વક ઉપયોગ કરે છે. અને આજના કેટલાય ભાવિક શાવકોના ઘરમાં કોબી, ફ્લાવરનો ઉપયોગ નથી થતો. ના પાડીને સાહેબ અમે નથી વાપરતા કોબી અને ફ્લાવર, એમાં મીઠાશ વધારે આવે. આજે જે કોબીનું શાક બને છે ને, મીઠું બહુ હોય. આજે એવા કેટલાય સમણ સમુદાયમાં પણ કોબીના શાકનો પતિ નિષેધ છે, ના પાડીને છે. આપણા ગ્રુપની અંદરમાં કોબીનું શાક ક્યારેય પણ નહીં લાવવાનું. એમાં મીઠાશ વધારે હોય, અને મીઠાશના કારણે એમાં ઈયરો વધારે પડી જાય. એમાં વળી પાછા પડર વધારે હોય, લેયર વધારે હોય. દરેક લેયર તમે કાપતા જાઓ જૈનાપૂર્વક. ક્યારેક તો સાવિકા એની પ્રાયશ્ચિત લેવા માટે આવે છે. કેટલી સાવિકા બહેનો કે સાહેબ ઈયરના આખા અડધા શરીર કપાઈ ગયા છરી દ્વારા. કેવી રીતે કપાઈ ગયા બેન? તો સાહેબ લેયર હોય, લેયરને કાપતા ગયા અને અંદરમાં આખી ઈયર અંદરમાં ફસાયેલી હતી, ખબર ન પડી, છરી ફરી વળી એટલે ઈયરના 2 ટુકડા થઈ ગયા. આ આજે પણ દેખાય છે. ભીંડામાં મીઠાશ વધારે હોય, કોબી અને ફ્લાવરમાં મીઠાશ વધારે હોય. એટલા માટે તો આપણને કીધું ને કે ફાગણ ચોમાસી પછી ભાજીપાલો નહીં ખાવાનું, મેથી નહીં ખાવાની. કારણ કે કુદરત પ્રમાણે એની અંદરમાં કેટલાક જીવો અંદરમાં ઉત્પન્ન થતા હોય છે. એટલે જેને જીવોની દયા કરવી છે એને મગ, ઘઉં, ચોખા આ બધાની અંદરમાં જે ઈયર, ધનેરા, જે આ બધા જીવો અંદરમાં પડે છે. અને સમજદાર જૈનોના ઘરમાં મેંદાની ચીજ તો બિલકુલ ન ખવાય. સૌથી હિંસકમાં હિંસક મેંદો. ઘઉંને સડાવે અને પછી એમાંથી જે બનેલો મેંદો હોય
એમાં જે બહારના બજારના જે મેંદા આવે છે, જો આજે કેટલી જગ્યાની અંદરમાં રેડ પડે છે. હવે આ શ્રાવણ મહિનો આવ્યો મેંદાની ચીજો બનવાની, ઘરનો મેંદો બનાવેલો હોય ને તો હજી એકવાર ચાલી જાય, પણ બહારના મેંદાની ચીજ એ તો શરીરના માટે પણ નુકસાનકારી છે, આરોગ્ય માટે પણ નુકસાનકારી છે, અને આ જીવોની વિરાધનાનું તો સૌથી મોટું પ્રમુખ કારણ છે. પછી ખાદ્ય પદાર્થો પ્લાસ્ટિકની થેલીમાં ભરવાના, પછી ખાઈ લીધી એટલે થેલી બહાર ફેંકી દેવાની. હવે એ બહાર ફેંકેલી થેલી એની અંદરમાં કીડીઓ આવવાની, એમાં કીડીઓ ઉત્પન્ન થવાની, એમાં કીડીઓ ખેંચાઈને આવવાની. હવે બચારી ખાવાની લાલચના કારણે, સંજ્ઞા છે ખાલી ખાવાની લાલચ છે, મનનો બહુ વિકાસ થયો નથી. 3 ઇન્દ્રિય છે, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને ઘાણેન્દ્રિય. હવે ઘાણેન્દ્રિય સતેજ છે, નાક સતેજ છે, સ્મેલ લેવાની તાકાત પાવરફુલ છે, એટલે અંદરમાં ઘૂસ્યા તો ખરા નાનકડી બોટલમાં કે નાનકડી ડબ્બીની અંદરમાં. હવે માનો અત્યારે હવે છે ને ઘીનું પેકિંગ પણ પ્લાસ્ટિકમાં આવે છે. હવે જેને આખી તો શું કરવાનું, જેના ઘરમાં પ્લાસ્ટિકની થેલીનું જે ઘી આવતું હોય અથવા તો પ્લાસ્ટિકની બોટલમાં તમે ઘી લાવતા હો, તો ઘી જ્યારે બધું ખતમ થઈ જાય પછી અંદરમાં, હવે ડબ્બો તો ઉલટો થતો નથી, કોથળી ઉલટી થાય, ડબ્બાને ઉલટો ન થઈ શકાય તો અંદરમાં કોરી રોટલી અંદરમાં ઘસી નાખવાની, લુખ્ખી રોટલી, એટલે આખી ચોપડાઈ ગઈ, એટલે બધું ઘી અંદરમાં શોષાઈ ગયું. કદાચ એવું ન થાય તો ગરમ ગરમ દૂધ નાખી દેવાનું, દૂધને આખું હલાવો એટલે દૂધની ઉષ્ણતાના કારણે, દૂધની હીટના કારણે એ બધું ઘી પીગળીને ચોંટી ગયું, અને પછી બધું ઘી અંદરમાં આવી ગયું. છેલ્લે પાણીથી ડબ્બાને ધોઈ નાખવાનો, કપડાથી લૂસી નાખવાનો, અને પછી તમારે ડબ્બાને વેચવા હોય તો વેચી દેવાના. હવે જેને આ જીવિચારની સમજ નથી એ શું કરશે, આખા નાકા ઘી વાળા ડબ્બા ફેંકી દેશે, તેલ વાળા ડબ્બા ફેંકી દેવાના. હવે તમે તો કાઢી દીધા, હવે જેની દુકાનમાં તમે તેલના ડબ્બા આપ્યા, ઘણા એવા છે બારદાન વાળા કે જે લોકો લઈ લેતા હોય છે, જેમાં ગોળ આવેલા હોય એવા કંતાનના કોથળા, જેની અંદરમાં ગોળ ભર્યો હોય એવા ડબ્બા, પ્રભાવનાની અંદરમાં ગોળ આવ્યો, ગોળ તમે વાપર્યો, ખાલી કર્યો, અને વળી પાછા ડબ્બા આખા નાખા ફેંકી દેવાના. એમાં સૌથી વધારે અત્યારે ચાલે છે ખાદ્ય સામગ્રીઓ જે પ્લાસ્ટિકના પેકિંગમાં આવે છે. હવે એમાં તેલ લાગેલું હોય, એના કણિયા તો લાગેલા હોય, રોડ ઉપર આપણે ફેંકી દીધું. હવે એની અંદરમાં જે કીડીઓ ગઈ, અંદરમાં ફસાયેલી કીડીઓ હોય, પાણી પડે આખી નાખી ખતમ થઈ જાય, બહાર તો નીકળી નથી શકવાની, ગઈ તો ખરી અંદરમાં. પછી એની ઉપર ગાડીનું પૈડું ફરવું વળ્યું, એટલે પ્લાસ્ટિકની સાથે આખી નાખી કીડીઓ બચારી કચડાઈ ગઈ. તો આવા ખાદ્ય સામગ્રીના પેકિંગ બરોબર સાફ કરી એક થેલીની અંદરમાં વ્યવસ્થિત ભરી અને ડસ્ટબિનમાં વ્યવસ્થિત નાખી દેવાના, જેનાથી જીવોની વિરાધના ન થાય. આ બધી વિરાધનાથી બચવાના ઉપાય બતાવું છું. ખાલી જીવિચાર ભણવા નથી, આપણે જીવિચાર જીવનમાં જીવવા છે, આપણે આ જીવોને બચાવવા છે. આ જીવોને બચાવીને આપણે આપણી પોતાની જાતને બચાવવું છે. એટલે ખાસ દેરાસરની અંદરમાં ઘણા લોકો ઘીના ડબ્બા મૂકી જતા હોય છે. તો હવે દેરાસરમાં પૂજારી, અમે એવા કેટલાય જોયા છે દેરાસરમાં, ઘીના ખાલી પડેલા ડબ્બા પડેલા હોય. હું પૂજારીને કહું, ભૈયા આમાંથી તો બીજા 10 દીવા બની જાય એટલું ઘી અંદર પડ્યું, સાહેબ કોણ સાફ કરવા જાય? આવા તો રોજના ડબ્બા આવે છે. એમાં શંકેશ્વરમાં હમણાં ગયો તો ઘીના ડબ્બા આવે, ડબ્બા ભરી લોકો ઘી મૂકી જાય. પૂજારી શું કરે, મોટા ડબ્બાની અંદરમાં ખાલી કરીને થોડું ઘણું આંગળીથી સાફ કરી નાખે, પણ નીચે પછી જે ઘી અંદરમાં જમા થાય ને, કદાચ આવા 100 ડબ્બામાંથી એક ડબ્બો ભરી જાય એટલું ઘી અંદરમાં પડેલું હોય. હવે પૂજારીને થોડી પડી હોય, થોડું પોતાનું ઘરનું ઘી છે, એને ક્યાં પોતાના ઘરના પૈસા ખર્ચવાના છે? એ તો ઉલટું કર્યું, થોડા ઘણા સાફ કર્યો, આંગળીથી સાફ કરી, થોડું ઝાડક્યું, ડબ્બો પેક કર્યો અને ફેંકી દીધો. હવે આ બધા ડબ્બા વેચાણમાં જાય અથવા તો ફેંકી દેવાની અંદરમાં આવે, ઉકરડામાં જાય, ખૂણામાં પડ્યા રહે, અંદરમાં કીડીઓ બચારી જાય, કીડીઓ ડબાઈ જાય, ખતમ થઈ જાય, મકોડા ગયા, એવા પ્રકારના જીવો ગયા, તૈન્દ્રિય જીવો ગયા, અને આ બધી જ દુનિયા એ લોકોની સાફ થઈ જવાની. એટલે ખાસ કહું છું કે ધર્મના ક્ષેત્રની અંદરમાં જીવદયાનું પાલન વધારે કરો. જ્યારે મોટા જમણવાર હોય અથવા તો આવા તીર્થોની અંદરમાં જ્યારે આપણે દેરાસરોમાં જઈએ છીએ, ડબ્બો નહીં મૂકી દો, ડબ્બો તમે ખાલી કરીને સાથે લઈ જાઓ. અને આ મેં કીધું એવી રીતે અંદરમાં દૂધ ભરીને, ગરમ પાણી ભરીને તે પાણી પણ પી જાઓ. એ ઘી પેટમાં જ જવાનું છે, બહાર તો નથી જવાનું. અથવા તો લુખ્ખી રોટલી અથવા તો ભાત, લુખ્ખો રોટલો આખો અંદરમાં ફેરવી નાખો, એટલે લુખ્ખો રોટલો ઘીને બરોબર ચૂસી લેશે, શોષી લેશે, ઓબ્ઝર્વ કરી લેશે, અને એના કારણે ડબ્બો આખો ચોખ્ખો થઈ જવાનો, ઘીનો બગાડ પણ નહીં થવાનો, અને પર્યાવરણની સુરક્ષા થઈ જવાની, અને જીવો બચી જવાના. આવા તો હજારો ઉપાય છે. હવે ઘી છે ને ટૂથપેસ્ટમાં પણ પેકિંગ થઈને આવવા માંડ્યું. હવે આ દુનિયા છે, બજાર છે, કન્ઝ્યુમરની દુનિયા ચાલે છે.
એમાં જાત જાતના પેકિંગ આવે. હવે ટૂથપેસ્ટની જેમ અંદરમાં તમે ઘી તો બધું ખાલી કરી નાખ્યું, પછી આખી ટૂથપેસ્ટ ફેંકી દેવાની, અને ફેંકી દીધા પછી આજ વળી પાછી રામાયણ થાય. અને આ લોકોની ઘાણેન્દ્રિય એટલી બધી સતેજ છે. 3 જ ઇન્દ્રિય છે: સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘાણેન્દ્રિય. નાકથી સૂંઘીને બચારા ખાવા માટે આવ્યા, ભોજનની લાલચે આવ્યા, ભોજન મળી પણ ગયું, પછી જે મોત મળે છે અને પછી જે રીબાવણ મળે છે એમાં આપણે નિમિત્ત ન થવું જોઈએ. એટલે 2 ઇન્દ્રિય જીવોની વાત જોઈ, 3 ઇન્દ્રિય જીવોની વાત જોઈ, એની જૈનાની પણ વાત મેં તમને સાથે બતાવી. હવે આપણે આજે આગળ વધવું છે 14 ઇન્દ્રિય જીવો, 4 ઇન્દ્રિય વાળા જીવ, જેને સ્પર્શનેન્દ્રિય હોય એટલે કે સ્કિન છે, રસનેન્દ્રિય એટલે કે ટંગ છે, ઘ્રાણેન્દ્રિય એટલે કે નોઝ છે, નાક છે, અને હવે આવે છે ચક્ષુર ઇન્દ્રિય. એક નવું વધ્યું આઈસ, આંખ વધી. આ 4થી ઇન્દ્રિય આવી. તો 4 ઇન્દ્રિય વાળા જીવો જેમ કે વીછી આવે, તીડ આવે, ભમરા આવે, માખી આવે, મચ્છર આવે, આ બધા જ આવે છે 14 ઇન્દ્રિય જીવો. એટલે આ બધા ભેગાને કરો ને તો વિકલેન્દ્રિય કહેવાય. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય, આ બધાને કોમન નામ કહેવાય છે વિકલેન્દ્રિય. ભેગા થાય એટલે તો 2 ઇન્દ્રિયના 2 ફેર પર્યાપ્તા અને અપર્યાપ્તા, 3 ઇન્દ્રિયના 2 ફેર પર્યાપ્તા અને અપર્યાપ્તા, 14 ઇન્દ્રિયના પણ 2 ફેર પર્યાપ્તા અને અપર્યાપ્તા. અને આ રીતે ભેગા થઈને પછી છેલ્લે કેટલા ભેદ થાય છે એ તો આપણે બતાવી દઈશું. પરંતુ હવે 14 ઇન્દ્રિયની અંદરમાં કયા કયા જીવો આવે છે એને આપણે વિસ્તારથી વિચારી લઈએ. વીછી આવે છે, જેનું ઝેર હોય, ક્યારેક કરડતા હોય છે. પછી ઢીંકુણ, એવી પ્રકારની ચાંચળ આવે, એવી પ્રકારની જીવાત, એવા પ્રકારના જીવો હોય. આ બધાનો અનુભવ અમે વિહારોમાં કરતા હોઈએ છીએ. અવાવરું મકાનો હોય, સ્કૂલમાં રહેવાનો વારો આવે, એવા અલાયદા મકાનો હોય, એમાં વીછી પણ જોયા છે, આવા ચાંચળ પણ જોયા છે. ભમરા, કાળા કલરના ભમરા હોય, એવા અલગ અલગ જાતના ભમરા જે કાનની અંદરમાં ગું ગું કરતા હોય. પછી ભમરી, આ જેટલી ભમરી હોય છે ને જેમાંથી મધ બહાર પડતું હોય છે, આ બધી ભમરી કહેવાય. જે ડંખ મારે તો માણસના શરીરમાં ઝેર ચડી જાય, આ ભમરી પણ હોય. પછી તીડ, ક્યારેક પાકને બગાડી નાખનારી આખી તીડોનો ઉપદ્રવ થતો હોય છે. માખી, ફ્લાય, જે આપણે જોઈએ છીએ ભોજન ઉપર બેસે, ચોમાસામાં સૌથી વધુ માખીઓનો ઉપદ્રવ હોય. સારામાં સારું મકાનો હોય, સારામાં સારા એરિયામાં રહેતા હોઈએ. હું અત્યારે વેસુ મહાવીર ધામની અંદરમાં ચોમાસું છું. વેસુ એટલે સુપર ડુપર એરિયા કહેવાય. હવે એવા એરિયામાં પણ એટલી જ માખીઓ છે. ચલો આપણે વિચારીએ ને કે અમરોલી કે કતારગામ જેવા સ્લમ એરિયામાં હોય તો વાત બરોબર છે, પણ આવા એરિયામાં માખીઓ હોય? આટલા રીચ એરિયાની અંદરમાં ભાઈ માખી ચીજ એવી છે ને કે એક વરસાદ પડે એટલે જાય. અને ગુજરાતીમાં કહેવત છે, ભાદરવાનો ભીંડો ખાઈ અને પછી આ માખીઓ જાય. ભાદરવા મહિનામાં તડકા પડે એટલે માખી ખતમ થઈ જાય. તો આ બધી માખી એ પણ 14 ઇન્દ્રિયમાં આવે છે. પછી ડાંસ, મચ્છરનો એક અલગ પ્રકાર આવે છે ડાંસ. આ ડાંસ એટલે મચ્છર કરતા પણ કાતિલ હોય. અમે પણ આ વિહારોમાં જોયા છે, કરડ્યા છે, સહન કર્યા છે. એક વખત કરડે એટલે શરીર ઉપર આખું ઢીમચું થઈ જાય, આખો ભાગ ફૂલી જાય એ જ્યાં કરડે. વર્ષાકાળમાં વધારે ઉત્પન્ન થાય આવા ડાંસ. પછી મચ્છર, જેને શાસ્ત્રીય ભાષામાં ડંસ મશક કહેવાય. ડંસ એટલે ડાંસ, અને આ મચ્છર જે તો અત્યારે ભયંકર સમસ્યા છે મચ્છરોની, ભયંકર સમસ્યા. એમાં આ સુરત, નવસારી જિલ્લાને વલસાડ વગેરે ગામોમાં અમે વિહારો કરીએ છીએ. રાતના તો જે મચ્છરોનો જે તોબા પોકારી જવાય, જાણે કે વરસાદ વરસે મચ્છરોનો. ક્યાંથી આપણે હલાવવા, કેવી રીતે બચાવવા, મચ્છરદાનીમાં ઘૂસી જાય. એટલી બધી તીવ્ર ખાવાની ભુભુક્ષા. અને 14 ઇન્દ્રિય જેવું છે, રસનેન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિય છે, શ્રોતેન્દ્રિય છે અને ચક્ષુરેન્દ્રિય છે. આંખ મળેલી છે. અને એટલે આ કહેવાતા નાના જીવો પણ એવો મચ્છર કરડી જાય, મલેરિયા થઈ જાય ને ડેન્ગ્યુ થઈ જાય, ઝેરી મેલેરિયા ફેલાઈ જાય. કેટલી જાતના મચ્છરો હેરાન કરે. હમણાં કદાચ તમે સમાચાર સાંભળ્યા હશે, સંજય કપૂર. આ સંજય કપૂર એટલે કરોડો રૂપિયાનો આસામી હતો. કરોડો રૂપિયાનો આસામી. કરિશ્મા કપૂરનો જૂનો પતિ, ભૂતપૂર્વ પતિ હતો. હવે કેવું મોત થયું ખબર છે? એક જગ્યાની અંદરમાં ઘોડી સવારી જોવા માટે ગયા હતા. અને ઘોડી સવારી જોતી વખતે એક નાનકડો મચ્છર કે માખી મોઢાની અંદરમાં ચાલી ગયો, શ્વાસ નળીમાં ફસાઈ ગયો અને સંજય કપૂરનું ત્યાં ને ત્યાં મોત થઈ ગયું. કેવું મોત! હવે આવા માખી મચ્છર દ્વારા મોત આવી જાય? આવી શકે છે. એટલા માટે પરમાત્મા કહે છે કે આવા વરસાદના સમયની અંદરમાં બહુ મુસાફરીઓ નહીં કરવાની. વરસાદના સમયની અંદરમાં વર્ષાકાલે ગામાતનું કીધું, આવું તો આપણે અત્યાચારમાં વારંવાર બતાવ્યું છે. વર્ષાકાલે બહાર ન જવાય,
કારણ કે આવા ઉપદ્રવો, આવા મચ્છરો, આવી માખી, આવા ડાંસ, આવા વિચિત્ર પ્રકારના જીવો એટલા બધા ઉત્પન્ન થાય અને એમાંથી આ જીવ ચાલ્યો જાય. આ સંજીવ કપૂર યુવાન હતો, જુવાન જોધ માણસ હતો, એકદમ હેન્ડસમ ગણાતો હતો, કરોડો ને કરોડો નહીં અબજો રૂપિયાનો માલિક હતો. એક નાનકડી માખી કે મચ્છર એના મોઢાની અંદરમાં ગયો અને એનો ડંખ અંદરમાં પડ્યો, ગળામાં ડંખ માર્યો, અંદરમાં ડંખ માર્યો અને માણસ મૃત્યુને શરણ થઈ ગયો. કેવું કમોત! એટલા માટે જીવદયા પારવી છે તો આ ચોમાસાના સિઝનમાં બહાર નહીં જવાનું. પણ લોકો હવે શું માને ખબર છે? 50 દિવસનું ચોમાસું, બસ 50 દિવસ થાય એટલે બધું થાય. જો અત્યારે પાલિતાણાની અંદરમાં હજારોની સંખ્યામાં ચોમાસાવાળા છે. જેવા 50 દિવસ પૂરા થશે ને એટલે વરસતા વરસાદમાં વળી પાછા પોતાના ઘર ભેગા થવાના, માંદરે વતન થવાના, પોતાના ઘર ભેગા થવાના. કારણ કે હવે ચોમાસા થઈ ગયા 50 દિવસના. હવે એ બધા શું આટલી બધી વિરાધનાઓ નહીં કરે? તો 4 મહિના રોને ત્યાં ચોમાસું કરવા માટે. સાહેબ, આરાધના 50 દિવસની છે, આયોજકોએ 50 દિવસ જ રાખેલા છે, તો એવા ચોમાસાની અંદરમાં નહીં જવાનું. ચાલુ ચોમાસે વિરાધના કરીને પાછા આવશો. ચાલુ ચોમાસાની અંદર માનો પ્રદૂષણ પર્વ પછી પણ વરસાદ તો ચાલુ જ રહે છે. ગયા ચોમાસાની અંદરમાં જોયું છે નવરાત્રીના ગરબા પછી પણ વરસાદ ચાલુ હતો, ધોધમાર વરસાદ. આ બધી જ વિરાધનાઓ થાય છે, બેઇન્દ્રિય જીવની, તેઇન્દ્રિય જીવની અને ચૌરિન્દ્રિય જીવોની. અને આ સમયની અંદરમાં આ બધા માખી, મચ્છર, ડાંસ, માખી, આ બધા વિચિકાર પ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય, તીડ વગેરે. પછી કંસારી નામના જીવ આવે છે જેનો અવાજ એટલો મોટો હોય ને કે ક્યાં ને ક્યાં સુધી સંભળાય જંગલોની અંદરમાં. અને આ જોવા હોય તો મુંબઈના વિહારોથી, મુંબઈથી સુરત તરફ રસ્તામાં આવી, મુંબઈથી વાપી તરફ, ત્યારે રસ્તાની અંદરમાં કાળા ઢાલિયા જીવો કહેવાય, કાળા ઢાલિયા જીવો, બ્લેક કલરના, જેને બ્લેક બીટલ કહેવાય છે. આ બધા જીવો ઝાડ ઉપર ચોંટેલા હોય, આમ દેખાય નહીં. એનો જે અવાજ આવે ને, આમ કાનની અંદરમાં તંબરાની જેમ બોલે. હોય નાનકડો જીવ, પણ સાયન્સ એમ કહે છે કે 5-5 કિલોમીટર સુધી દૂર એનો અવાજ જઈ શકે છે. આવો કંસારી જીવ. પછી ખડમાકડી, આવા બધા ચૌદિન્દ્રિય જીવો બતાવ્યા. આ બધાની જૈના કેવી રીતે કરવાની, શું કરવાનું, એનો તો આપણે વિચાર કરીશું. પણ કેટલી પાર વગરની દુનિયા છે, વૈવિધ્યભરી દુનિયા, અને એ બધાનો વિચાર આપણને કરવાનો એક સમજદારી આપી છે આ જીવિચાર નામના ગ્રંથે. કેટલું બધું આપણને પુણ્ય બંધાવે, જીવોની સુરક્ષા કરીને, એને સાતા પહોંચાડીને, એને અસમાધિ નહીં કરાવીને, એના આયુષ્યને આપણે બચાવીએ. જો મરવાના તો છે, કોઈ કે અમરપટ્ટો લખાવી નથી આવ્યા, આપણે મરવાના છીએ, એ પણ મરવાના છીએ. પણ એ જીવોને આપણે બચાવીએ, આપણે એમ ન મારીએ, એની રીતે મરે, એ તો બધા જ મરવાના છે. આવતીકાલે કોઈ આપણને કે ભાઈ જો હું તને મારી નાખું છું, મને મારી નાખ, ખૂન થાય, અરે ભાઈ તું અમે મરવાનો જ છે. ચલો, જે વ્યક્તિનું 1 સેકન્ડ પછી મોત થવાનું છે એવી વ્યક્તિનું 1 સેકન્ડ પહેલા કોઈ ખૂન કરી નાખે, તેનું ખૂન ગણાય કે ન ગણાય? હું તમને સવાલ પૂછું છું. જે વ્યક્તિ 1 સેકન્ડ પછી મરી જવાનું છે, આયુષ્ય પૂરું કરવાનું છે, એ વ્યક્તિનું 1 સેકન્ડ પહેલા, મરવાની 1 સેકન્ડ પહેલા કોઈ એનું ખૂન કરે તો પોલીસ એને જેલમાં નાખે કે નહીં, એની ઉપર કેસ થાય કે ન થાય? બોલો કે ભાઈ 1 સેકન્ડ પછી મરવાનો જ હતો, હું કઈ ન મારત તોય મરવાનો હતો, મેં ખાલી એને મારી નાખ્યો. તો પોલીસ કહે છે કે એ જાતે મરે, તમે કેમ માર્યો? તમને શેનો હક મને મારવાનો? બસ આ જીવો મરવાના જ છે, એટલે કે આપણે જઈને નથી મારી નાખવાના, આપણે જઈને ખતમ નથી કરી નાખવાના. એમ તો આપણે પણ મરવાના છે, કોઈ આપણે મારી નાખે તો ચાલે, આપણે પોસાય છે? તો એવી રીતે આ જીવિચાર ગ્રંથ દ્વારા આપણે આ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌન્દ્રિય જીવોને બચાવવા છે. મેં તમને જે તેઇન્દ્રિયની જીવોની જે વાત કરી, અમુક શાકભાજી ઘરમાં નહીં લાવવાના, અમુક રીતે આ જીવોને બચાવવાના. પ્લાસ્ટિકના જે કન્ટેનર આવે, ડબ્બા આવે, પ્લાસ્ટિકની થેલીઓ આવે, મોટા ભાગના ઘરોની અંદરમાં દૂધ હવે પ્લાસ્ટિકની બોટલમાં થઈ ગયા અથવા તો પ્લાસ્ટિકના થેલીમાં થઈ ગયા. આ દૂધ હવે લગભગ પ્લાસ્ટિકની થેલીઓમાં આવે છે. હવે જે સમજદાર ન હોય એ શું કરે, આખી થેલી ખાલી કરી નાખે દૂધની, અને પછી સફાઈ ન કરે, સીધી કચરા ટોપલીની અંદરમાં નાખી દે, અથવા તો રોડ ઉપર ઘા કરી દે, અથવા તો રોડ ઉપર ફેંકી દે. હવે શું થાય? એના કારણે દૂધની અંદરમાં રહેલી જે ચિકાશ, મીઠાશ, એને જોઈ અને જીવો એને ખાવા માટે તો આવવાના, જીવો ખાવા માટે તો દોડવાના, અને એ બધા જીવો ખાવા માટે દોડે, અને એના કારણે જે વિરાધનાઓ થાય એ બધી જ વિરાધનાનું પાપ આપણને લાગ્યા કરે. તો આપણે સમજદાર સાવક સાવિકાઓ બન્યા છીએ, સમજદાર માણસો છીએ, તો આ બધા જીવોને બચાવવાની જવાબદારી આપણી છે, આપણો મોટા ભાઈનો રોલ છે. આ જીવો બચારા નાના ભાઈઓ છે, અણસમજ છે, પરાધીન છે, પરતંત્રની બેડીઓમાં જકડાયેલા છે. તો આપણે સમજદારી છીએ, તો આપણે એને બચાવવા જોઈએ. એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના.
જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામિ દુક્કડમ.